સુરતની લિંબાયત ઝોન કચેરી પર શાકભાજીના સ્ટોલ ધારક અને પાથરણાવાળાઓએ કર્યું જોરદાર વિરોધ પ્રદર્શન। મદનપુરા શાક માર્કેટને તોડી 3.20 કરોડના ખર્ચે નવી બનાવવા નિર્ણયની સામે શાકભાજીના સ્ટોલ ધારકો પાથરણાવાળાઓએ રોષ વ્યક્ત કર્યો। શાકભાજી સ્ટોલ ધારકોનો આરોપ છે કે હાલની માર્કેટ સારી સ્થિતિમાં હોવા છતાં માર્કેટને તોડી પ્રજાના પરસેવાના કરોડો રૂપિયાનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે। નવી માર્કેટ બનાવવાની પ્રક્રિયા રદ કરી તાત્કાલિક ધોરણે નિર્ણય પરત ખેંચવાની માંગ સાથે કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળાની આગેવાનીમાં આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું। નવસારીના જલાલપોરમાં પ્રશાસનની ટીમે હટાવ્યા ગેરકાયદે દબાણો। રસ્તાઓ પહોળા કરવા માટે મહાનગરપાલિકાની ટીમે 10 થી 15 જેટલા દબાણોને દૂર કરીને રસ્તાઓ ખુલ્લા કર્યા। મહાનગરપાલિકાની ટીમે 3 દિવસ અગાઉ જ દબાણકર્તાને ફટકારી હતી નોટિસ। સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ પ્રશાસનની દબાણ હટાવવાની કામગીરી દરમિયાન થઈ બબાલ। ખાનવેલમાં દબાણ હટાવવા પહોંચેલી પ્રશાસનની ટીમનો સ્થાનિકોએ કર્યો વિરોધ। સ્થાનિકોનો આરોપ છે કે મકાન ખાનવેલ ગ્રામ પંચાયતમાં નોંધણી પણ થયેલ છે। કોર્ટના મનાઈ હુકમ છતાં પ્રશાસન તરફથી ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે। સ્થાનિકોના વિરોધને જોતા પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો।